આખરે શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું છે કે સરકારના ફોર્મ ભરવાનું? આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શિક્ષકોને વર્ષમાં ઘણી રજા મળે છે, વેકેશન મળે છે અને તેઓ માત્ર થોડા દિવસ જ કામ કરે છે, પરંતુ હકીકત ખરેખર આવી જ છે? વર્ષના 365 દિવસમાંથી રવિવાર, જાહેર રજા અને વેકેશન કાઢી નાખીએ તો સરેરાશ 120 થી 140 દિવસ જેટલા કાર્ય દિવસ રહે છે. પરંતુ તેમાં પણ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કહે છે કે તેમાં પણ શિક્ષકોને વર્ષના માત્ર 120 થી 130 દિવસ જ સંપૂર્ણ રીતે વર્ગખંડમાં ભણાવવાનો મોકો મળે છે. તો પછી બાકીના દિવસોમાં ક્યાં જાય છે? ક્યારેક ચૂંટણીની ફરજ તો ક્યારેક વસ્તી ગણતરી, ક્યાંક પશુ ગણતરી કે આધાર કાર્ડ સંબંધિત અભિયાન, સરકારી સર્વે અને વિવિધ પોર્ટલ પર ડેટા એન્ટ્રી, અને હવે તો મધ્યાહન ભોજનના હિસાબ કિતાબ સુધીની જવાબદારી પર શિક્ષકોના ખંભા પર મૂકી દેવામાં આવે છે. જે વ્યક્તિનું અડધું ધ્યાન સરકારી ફોર્મ ભરવામાં, રિપોર્ટ અપલોડ કરવામાં અને ઓનલાઈન એન્ટ્રી કરવામાં જ વપરાય જાય, તે બાળકને 100% એકાગ્રતા સાથે કેવી રીતે ભણાવી શકે? અને આ પ્રશ્ન માત્ર શિક્ષકોનો નથી. આંગણવાડીની બહેનો, આરોગ્ય કર્મચારી અને ઘણા સરકારી કર્મચારી પણ પોતાના મૂળ કામ સિવાય અનેક જવાબદારીઓનો બોજ ઉઠાવી રહ્યા છે. એક બાજુ સરકાર કહે છે કે અમારી પાસે સ્ટાફની અછત છે, પરંતુ બીજી બાજુ દેશમાં કરોડો ડિગ્રીધારી યુવાનો રોજગારીની રાહ જોઈ રહ્યા છે. જો ખરેખર યુવાનોના ભવિષ્ય અને શિક્ષણની ચિંતા હોય તો તે શા માટે આવા વહીવટી અને સર્વ સંબંધિત કામો માટે અલગ ભરતી ન કરવામાં આવે? શા માટે શિક્ષકોને માત્ર શિક્ષણ પર અને આરોગ્ય કર્મચારીને માત્ર આરોગ્ય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક ન આપવામાં આવે? કદાચ આ પ્રશ્નનો જવાબ મળ્યા પછી જ શિક્ષણની ગુણવત્તામાં સાચો સુધારો જોવા મળશે. તમારું શું માનવું છે? શિક્ષકોને બિન શૈક્ષણિક કામોમાંથી મુક્ત કરવા જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો.